એરપોર્ટની વાત થઈ ગયા પછી જો પોર્ટની વાત કરી તો જે તે સમયે રાજકોટ જિલ્લાનું એકમાત્ર બંદર, જ્યારે મોરબી રાજકોટ જિલ્લાનો એક તાલુકો હતો, માળિયા પણ રાજકોટ જિલ્લાનો એક તાલુકો હતો, ત્યારે રાજકોટ જિલ્લાનું એકમાત્ર બંદર નવલખી બંદર હતું. પછી જે તે સમયે મોરબી જિલ્લો અલગ થયો ત્યારે માળિયા, હળવદ, વાંકાનેર, ટંકારા અને મોરબી આનું અલગ એક જિલ્લાની સ્થાપના થઈ. ત્યારે હવે માત્ર મોરબી જિલ્લાનો એકમાત્ર બંદર નવલખી બંદર છે. ત્યાં અત્યારે કોલસો ઉતરી રહ્યો છે. કોલસા માટે જાણી કેમ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ થઈ ગઈ હોય એ રીતે અહીંયા કોલસો ઉતરી રહ્યો છે, જે પણ ભારતના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે. પણ જો નવલખી બંદરની કનેક્ટિવિટી કંડલા પોર્ટ સાથે કરવામાં આવે તો અત્યારે જે મોરબીથી 3 કલાક 3.5 કલાકે વાહનો કંડલા પોર્ટ જાય છે માળિયા થઈને, એને બદલે જો મોરબીથી 50 કિલોમીટર નવલખી જાય તો એક તો સમય બચે, 1 કલાકમાં પહોંચી જાય. જ્યાં 3.5-4 કલાકનો સમય લાગે છે ટ્રાન્સપોર્ટેશન માટે કન્ટેનરને પહોંચતા, એ માત્ર 50 મિનિટમાં નવલખી બંદરે પહોંચી જશે. એટલે ફ્યુલની બચત થશે. પછી જે અત્યારે 3.5-4 કલાકનો સમય લાગે છે 150-150 કિલોમીટર મોરબીથી કંડલા પોર્ટ માળિયા થઈને જવામાં, એને બદલે સીધું મોરબીથી સીધા નવલખી બંદરે જો કન્ટેનર જશે બાય ટ્રેન અથવા બાય રોડ, તો એક તો સમય બચશે, ફ્યુલ બચશે, ભાડું જે અત્યારે લાગે છે ફ્રેટ લાગે છે એ પણ ઘટી જશે, માનવ કલાકો બચશે. અને ત્યાં કનેક્ટિવિટી કંડલા પોર્ટ સાથે થશે તો નવલખી બંદરનો પણ વિકાસ થશે. જો નવલખી બંદરનો વિકાસ થશે તો ત્યાં અલગ અલગ પ્રોડક્ટ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થશે. અત્યારે ખાલી પર્ટિક્યુલર કોલસો થાય છે તો કોલસા ડિવિઝન સિવાય પણ ત્યાં 6-7 અલગ ડિવિઝન પોર્ટ ઉપર નિર્માણ થશે. બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકાર કરી શકશે. એના દ્વારા ખૂબ મોટી રેવન્યુ આવક થશે. ત્યાં મોટા મોટા નવલખી બંદર ઉપર યાર્ડ બનશે, પોર્ટ ખૂબ અલગ અલગ ડિવિઝનમાં મોટું થશે. પછી પ્રાઇવેટ કોઈ કંપની ડેવલપ કરે તો પણ કરી શકે, જેમ અદાણી પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, અદાણી એરપોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, એવી રીતે કોઈ કંપનીને પણ આપી શકે. ભારત સરકારનો નિર્ણય છે. પણ મોરબી જિલ્લાને ખૂબ મોટી રેવન્યુ આવક થશે, આવા જવાનો સમય બચશે, ફ્યુલ બચશે. આના માટેની અનેક રજૂઆતો ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવી છે, વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે, સિરામિક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે કે આ એક બંદરનો વિકાસ થાય, નવલખી બંદરનો, અને એની કનેક્ટિવિટી બાય સી થાય. ફરીને મોરબીથી માળિયા થઈને જે ટાઈમ લાગે છે એના બદલે જો નવલખીથી કંડલાની કનેક્ટિવિટી કરવામાં આવે તો ઈ નોટિકલ માઇલ પ્રમાણે માત્ર 8 કિલોમીટરનું જ અંતર થઈ જાય છે આશરે. હવે એમાંય વચ્ચે આઈલેન્ડ આવે છે, ટાપુ. નવલખીથી રવાના થાય, આઈલેન્ડ આવે ટાપુ, ટાપુથી પાછું કંડલા બાય સી. તો નવલખીથી ઈ આઈલેન્ડ છે જે અત્યારે એનો યુઝ નથી કાંઈ, તો આઈલેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે અને આઈલેન્ડમાં પાછો રોડ બને, અને આઈલેન્ડથી પાછા નવલખી થી આઈલેન્ડ અને આઈલેન્ડથી પાછા કંડલા પોર્ટ સુધીનો જો બ્રિજ બને, એટલે કે 2 બ્રિજ ડેવલપ થાય તો નવલખીની કનેક્ટિવિટી સીધી કંડલા સાથે થઈ જાય. કચ્છ દ્વારા જે વાહનો આવે છે પ્રાઇવેટ પણ અને લોજિકલ ઇકોનોમિકલ જે વાહનો આવે છે એ બધાનો સમય બચશે, ફ્યુલ બચશે. તો આનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. આપણે વિવિધ ક્ષેત્ર, વિવિધ માધ્યમો થકી આની જ્યારે રજૂઆતો કરી ત્યારે પત્રકારિત્વ ક્ષેત્રએ ખૂબ મોટો સપોર્ટ કર્યો. પત્રકાર મિત્રોએ પોતાની રીતે આ નવલખી બંદરની કનેક્ટિવિટી કંડલા સાથે, નવલખી બંદરનો વિકાસ અને રાજપર ખાતે આવેલું ભગ્ન અવસ્થામાં આવેલું એરપોર્ટ જે પુનઃ નિર્માણ થાય એના માટે પત્રકારિત્વ ક્ષેત્રથી ખૂબ મોટો આનું એક અભ્યાસ કરવામાં આવ્યો. એ લોકોએ પોતાના પણ આંકડાઓ રજૂ કર્યા અને આને સ્થાન આપ્યું ન્યૂઝમાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, અને અત્યારે એપ્લિકેશન મીડિયા છે તો એપ્લિકેશન મીડિયામાં ખૂબ આનો પ્રચાર પ્રસાર થયો. વિવિધ કક્ષાએ થયેલી રજૂઆતો પણ સમય સમયે લોકોએ પોતાના ન્યૂઝમાં લીધી. એટલે આનાથી ખૂબ મોટો ફાયદો થશે. રજૂઆતો થઈ રહી છે. સામે સરકારી કક્ષાએથી પણ નવલખી બંદર માટે એટલે રાજપર ખાતેના એરપોર્ટ માટે સરકારી કક્ષાએથી પણ પત્ર વ્યવહારો ખૂબ થયા છે. પત્ર વ્યવહારોમાં એવું દર્શાવ્યું છે કે આનો અભ્યાસ થઈ રહ્યો છે, પ્રકૃતિને નુકસાન ન થાય એ પ્રકારે આનું એક આયોજન બનશે અને બજેટમાં લેશું અને આયોજન થશે. તો આપણી કક્ષાએથી પણ આની રજૂઆતો વિવિધ માધ્યમો થકી થાય. જેમ સિરામિક એસોસિએશને રજૂઆત કરી છે, અલગ અલગ સંસ્થાઓ જેમ માંગણી કરી છે, આપણે બધા પણ આ જીજી વિશે આપણી દર્શાવી, આપણી પ્રબળ ઈચ્છા શક્તિ દર્શાવી અને જલ્દી મોરબી જિલ્લાને નવલખી બંદર વિકાસ થાય અને નવલખી બંદરની કંડલા સાથે કનેક્ટિવિટી થાય અને રાજપર ખાતેનું મહારાજા સર વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટ ડેવલપ થાય.
આ માટે આપણે માંગણી કરીશું. એટલે આજનો આ વિષય હતો. આ વિષય પરત્વે આપ સૌ આપના મંતવ્યો આપજો અને આ વિષય પરત્વે આપ આપની કક્ષાએથી સ્વયંભૂ સ્વતંત્ર રીતે પણ રજૂઆત કરજો. વિષય આપના ધ્યાને છે. આપે સૌ પત્રકાર મિત્રો દ્વારા આપે આ બધો વિષય સાંભળેલો છે. અત્યારે પણ મેં સંક્ષિપ્તમાં વિષય રજૂ કર્યો છે. આમાં ક્યાંય છતી હોય તો આપ છતી પૂર્તિ કરજો. આપની કક્ષાએથી પણ રજૂઆત કરજો, જેથી કરીને આપણને એરપોર્ટ મળે. આમાં કોઈનો વ્યક્તિગત હેતુ નથી. આ આપણી પ્રબળ ઈચ્છા શક્તિ છે. એટલે સંપૂર્ણ પ્રબળ ઈચ્છા શક્તિ થકી કરેલી રજૂઆતો 100% ફળ લાવશે. આ રીતે રોજ આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ 2020 થી લઈને 2025 નું, જેને આપણે આ માધ્યમ થકી હજી પણ ભવિષ્યમાં ચર્ચા કરતા રહેશું. અને છેલ્લે જે વાત થયા મુજબ આપણે આ વિષય પરત્વે જે કન્ક્લુઝન નીકળે, નિષ્કર્ષ, આપણા સંવાદનો છેલ્લે નિષ્કર્ષ જે નીકળે એ પણ નિષ્કર્ષ હંમેશા પોઝિટિવ રહ્યો છે. સંવાદિક ચર્ચા છે. આ સવિનય સંવાદિક ચર્ચા છે. વિવાદને આમાં કોઈ સ્થાન નથી. એટલે સંવાદિક ચર્ચા છે. એટલે આપ સૌ પણ આપની કક્ષાએથી રજૂઆતો કરજો. નમસ્કાર. ભારત માતા કી જય. વંદે માતરમ. એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત. નમસ્કાર.